મિત્રો, રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લાની અંદર આવેલું આ જે કુલધરા ગામ છે એની સ્થાપના 13મી સદીની અંદર થયેલી હતી। કેટલાક પાલીથી બ્રાહ્મણો જેસલમેરમાં આવેલા હતા, જેમને પાલીવાલ તરીકે ઓળખવામાં આવે છે। એમને 13મી સદીની અંદર આ જે ગામ છે એની સ્થાપના કરેલી હતી। જેસલમેરના એ સમયના રાજા હતા સલીમસિંહ। સલીમસિંહના આ જે બ્રાહ્મણો હતા અથવા કુલધરા ગામના જે લોકો હતા એમના પર વધારે કર નાખવામાં આવ્યો, વધારે અત્યાચાર કરવામાં આવે, જેના કારણે આ ગામનું ધીરે ધીરે પતન થયું। 1815ની આપણે વાત કરીએ તો 1815ની અંદર આ ગામની કુલ વસ્તી 1855 જેટલી હતી, જેના પછી 1890માં આ ગામની વસ્તી માત્ર 37 લોકો જ રહ્યા। ત્યાંના જે સલીમસિંહ રાજા હતા એ રાજા દ્વારા ગામની એક સુંદર છોકરી ઉપર એમની નજર બગાડી હતી। હવે આ રાજા દ્વારા એ છોકરીને મેળવવા માટે ગામ લોકો પર દબાણ કરવામાં આવ્યું અને એમના રક્ષકો મોકલવામાં આવ્યા, જેથી એ જે બ્રાહ્મણો હતા એમને રાતોરાત આ ગામ છોડી દીધું। ગામની આજુબાજુમાં આવેલા કેટલાક 80 જેટલા ગામ હતા એ પણ આ જ રીતના નાશ પામ્યા। તો આ રીતના એક રાજા અને એમનો દબાણ કરવાનો આ પ્રયત્નથી આ જે બ્રાહ્મણોએ ગામ છોડ્યું। હવે અત્યારે એને એક ભૂતિયા ગામ તરીકે ઓળખવામાં આવે છે। એની પાછળનું કારણ એ જ કે જ્યારે આ પાલીવાલ બ્રાહ્મણોએ આ જે ગામ છોડ્યું તે સમયે તેમના દ્વારા એક શ્રાપ આપવામાં આવેલો હતો કે આ જે ગામ છે એ ફરીથી વિકસિત બની શકશે નહીં અને આ જગ્યા પર કોઈ પણ પ્રકારે કોઈ વસ્તી આવી અને રહી શકશે નહીં। એટલે ત્યારથી લઈ અને અત્યાર સુધી એ ગામ એક વેરાન જગ્યા છે।